प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की। श्री सद्गुरु महाराज की। श्री सुंदर साथ। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। छोटा कयामतनामा पकड़ नंबर 2 ચોપાઈ નંબર 24 આપણે આવ્યા છીએ। ચોપાઈ નંબર 24। एक दिन तब होवही जब साप होवे सब दिल, ए हक बिना न होही जो 14 तबक आवे मिल। एक दिन तब होवही, एक दिन ક્યારે થાય? હવે એક દિન કરસી તમામ ગઈકાલની છેલ્લી ચોપાઈ। मोहम्मद कहे ईसा आवसी और मोहम्मद मेहदी इमाम, मार दज्जाल कुफर दुनी का, मार दज्जाल कुफर दुनी का। एक दिन करसी तमाम, मार दज्जाल कुफर दुनी का। तो दज्जाल क्यों छे? तो दज्जाल આપણી અંદર જ છે। દજ્જાલ આપણા અંતસ્કરણની અંદર દજ્જાલ છે। રાજી મહારાજે બેસાડેલો છે। અને કુફર દુનિકા, હવે જે કુફર જે કહ્યું ને, હવે ધનીની તારતમ વાણીથી કુલજમ સ્વરૂપની વાણીથી તમે દજ્જાલને મારી શકો। ચલો દજ્જાલને માર્યો, પણ જે કુફર છે એ કુફરને કેવી રીતે મારશો? હવે કુફરનો અર્થ દજ્જાલનો અર્થ શું થાય? કુફરનો અર્થ શું થાય? કે જે આ માયા છે, આ માયા છે, એ માયાને તમે મારી કાઢી ચલો, પણ એની અંદર જે તમારું મેહપણું રહ્યું વજૂદનું, એને કેવી રીતે? એ પોતાની સત્તા માટે નથી છોડતા। તમે જુઓ 1735 અંદર શું બન્યું? બધાએ સ્વીકાર્યું પણ ખરું, બધાએ સ્વીકાર્યું, પણ કોણ આવ્યું? અને એ જે કુફર છે એ કુફર, કારણ કે જો આવે તો એક ચિંતામણી જેવા હતા। બીતકનો પ્રસંગ આગલે દિવસ સ્વામીજીને કહે છે કે ભાઈ મારા આટલા બધા સુંદરસા છે, એમના દેખતો મને અપમાનિત ન કરો। આ જે કુફર હતું, અને એ કુફર બીજા દિવસે તે દિવસે સ્વામીજીએ કહ્યું કે ભાઈ હવે એ વાત હું ને તું આપણા બે સિવાય બીજું કોઈ નહીં જાણે। અને સ્વામીજી બીજે દિવસે જયારે સત્સંગ કરે છે ત્યારે એ ચિંતામણી ભરી સભાની અંદર કહે છે આ કાલી કુત્તે કો મારો। એ કુફર હતું। આ કુફર કાઢે કોણ? કે ધનીથી સિવાય આ કુફર બીજું કોઈ ન કાઢી શકે। તો ક્યારે નીકળે? તો તારતમ વાણીના રહસ્ય જો આપણે સમજીએ, ધની જે બતાવે છે એ માર્ગ પર ચાલીએ તો કુફર નીકળે। દજ્જાલ તો નીકળી જાય, પણ કુફર પણ નીકળે। જ્યારે દિલ સાફ થાય, દિલ સાફ આ રીતે થાય, અને જ્યારે દિલ સાફ થાય તો એક દિન આમના માટે એક દિન છે, આમ ખલક માટે એક દિન છે। એક દિનનો અર્થ શું છે? કે બધા જ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે। દિને ઇસ્લામ જેને કહે છે, બધા જ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે। અત્યારે શું થઈ રહ્યું છે? તો અત્યારે જે બધા નારી ફિરકા છે એ નારી ફિરકા પોતપોતાના ધર્મને ઊંચો બતાવી રહ્યા છે, સચ્ચિદાનંદ અંદર ઘટાવી રહ્યા છે, અમે સાચા બીજા બધા ખોટા। પણ આ જ્યારે તારતમ વાણી આવી, એમની અજ્ઞાનતા હતી, અજ્ઞાનતા દૂર કરી દીધી। અજ્ઞાનતા દૂર કરી દીધી, સાચું સમજાયું, પણ તેમ છતાં એ લેવા માંગતા નથી, તેમ છતાં સ્વીકાર નથી કરતા। 1735 જુઓ,
બધાએ સ્વીકાર્યું ખરું. હિન્દુ શાસ્ત્રની અંદર જે કયામતના જે બે નિશાન હતા એ પણ બતાવ્યા. એક માંસનો લઈ અને પૂંછડીઓ તારો. છતાં પણ તો હવે આ જે કુફર છે એ 14 તબક મીન્સ આ બ્રહ્માંડની અંદર કોઈ એવી તાકાત નથી, કોઈ એવી શક્તિ નથી કે આ દિલ સાફ કરી શકે, આ કુફર મિટાવી શકે, આ દજ્જાલને ખસેડી શકે. આ બ્રહ્માંડની અંદર જે બ્રહ્માંડની અંદર આવ્યા છે એ બ્રહ્માંડની અંદર કોઈની પાસે તાકાત નથી તો આ દજ્જાલને આ કુફરને હટાવી શકે. એક સરસ ઉદાહરણ બતાવો. સરસ ઉદાહરણ, બે ઉદાહરણ બતાવો. યહૂના માણસો ઘણા બધાએ પ્રયત્ન કર્યો છે, ઘણા બધાએ પ્રયત્ન કર્યો છે. વિશ્વામિત્રી 50,000 વર્ષ સુધી તપસ્યા કરે છે અને એક મેનકા આવી અને તપસ્યાનો ભંગ કરી નાખે છે. મહાદેવજી સતત ધ્યાનની અંદર હોય છે, સતત ધ્યાનની અંદર હોય છે. પણ તમે જુઓ, એક બિલડી છે એમની પર એમનું દિલ આવી ગયું. એટલે કે જે આ બ્રહ્માંડની અંદર, તો બે ઉદાહરણ આપ્યા, તો અનેક ઉદાહરણ છે. આ બ્રહ્માંડની અંદર કોઈની પાસે તાકાત નથી, કોઈની પાસે એવી તાકાત નથી કે આ કુફર અને આ જે દજ્જાલ છે દજ્જાલને મારી શકે. કહેવાનો મતલબ શું છે કે મન પર વિજય મેળવી શકે. દિલ સાફ ક્યારે થાય? મન નમન થાય ત્યારે દિલ સાફ થાય, એ વગર દિલ સાફ થાય નહીં. અને એ તારતમ વાણીથી, એટલે એ હક વિના ન હોવહી, એ હક વિના ન હોવહી. ઘણા બધા પ્રયત્ન કરી રહ્યા છે પણ કોઈ સક્સેસ જતું નથી. આ બ્રહ્માંડ તારતમ વાણી વગર, ધનીના વચનો વગર કોઈ દિલ સાફ ન કરી શકે. એટલે કે એ હક વિના ન હોવી, જો 14 તબક આવે મિલ, જો 14 તબક આવે મિલ, 14 તબક બધા ભેગા થઈને પણ પ્રયત્ન કરે છતાં પણ એ દિલ સાફ ન થઈ શકે. सोए खिताब रूह अल्लाह का, सोए खिताब रूह अल्लाह का, या मोहम्मद सिर खिताब, या तो सिर इमाम के जो आखिरी खुलसी किताब. અહીંયા ઘણું બધું બતાવી દીધું આ ચોપડાની અંદર. સો એ ખિતાબ રૂહ અલ્લાહ કા. હવે રૂહ અલ્લાહ કોણ? હવે આ વારે ઘડે સમજાવતો નથી, સમજી જવાનું કે રૂહ અલ્લાહ કોણ. રાજી મહારાજનું જે સ્વરૂપ છે, રૂહ અલ્લાહ સ્વરૂપે આવ્યા હતા એ છે. રાજી મહારાજનું જે અંગ છે એ કોણ? શ્યામા મહારાણજી ફાર્મસી અંદર છે. જે સ્વરૂપ છે એ સ્વરૂપની વાત થઈ રહી છે, જે સ્વરૂપ ધારણ કર્યું છે એ. એટલે એ ખિતાબ રૂહ અલ્લાહ કા, યા મોહમ્મદ સિર ખિતાબ, યા મોહમ્મદ સિર ખિતાબ. અહીંયા આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી, કારણ કે એમના તનની અંદર બેસીને આ લીલા થઈ રહી છે, એમના તનની અંદર બેસીને આ લીલા થઈ રહી છે. યા સિર, યા તો સિર ઇમામ કે, યા તો સિર ઇમામ કે. સાંભળજો, બહુ બહુ બારીક વાતો છે આની અંદર કે કોણ આ બતાવી રહ્યું છે.
એટલે કે છે એ સો એ ખિતાબ રૂહલ્લાહ. હવે રૂહલ્લાહ કોણ સમજ પડી ગઈ? યા મોહમ્મદ સિર ખિતાબ, યા મોહમ્મદ સિર ખિતાબ. મોહમ્મદ સિર ખિતાબ. અહીંયા આગળ મોહમ્મદ સાહેબ કોણ કહ્યું? કોને બતાવ્યા? આગળ ત્રીજા ચરણની અંદર ઇમામની વાત કરી રહ્યા છે, ઇમામ મહેદી, સ્વામી પ્રાણનાથજી. તો અહીંયા આગળ મોહમ્મદ કોણ? તો અહીંયા આગળ મોહમ્મદ કોણ છે? તો હુકમનું સ્વરૂપ. હુકમનું સ્વરૂપ. હવે સુંદર સાહેબ બહુ બારીક વાત છે, એટલે ધીરે ધીરે બતાવવા પ્રયત્ન કરી રહ્યો છું કે રાજ્ય મહારાજના પૂર્ણ સ્વરૂપની પહેચાન થાય એટલા માટે. પૂર્ણ સ્વરૂપની પહેચાન થાય એટલા માટે. રૂહલ્લાહ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ. રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ રૂહલ્લાહ. રાજ્ય મહારાજનું હુકમનું સ્વરૂપ, ચિદગન સ્વરૂપ. રાજ્ય મહારાજનું ચિદગન સ્વરૂપ. અને ઇમામ મહેદી, ઇમામ મહેદી જે તનની અંદર બેસીને જે લીલા કરી રહ્યા છે, એ ઇન્દ્રાતીજના તનની અંદર બેસી પાંચ શક્તિ આવીને જે લીલા કરી રહ્યા છે, ઇમામ મહેદી એની વાત કરી રહ્યા છે. એટલે યા તો સિર ઇમામ કે જો આખરી ખુલસી કિતાબ, જો આખરી ખુલસી કિતાબ. કઈ કિતાબ? તો મારફતનું જે જ્ઞાન છે એ જ્ઞાન. અને મારફતના જ્ઞાન વગર દિલ સાફ કદાપી થાય નહીં. તો આને ખોલે કોણ? આ મારફતના જ્ઞાનને ખોલે કોણ? તો રૂહલ્લાહ, રાજ્ય મહારાજનું હુકમનું સ્વરૂપ, યા ઇમામ મહેદી. આ ત્રણ સિવાય બીજું કોઈ ન ખોલી શકે. હવે અહીંયા આગળ રાજ્ય મહારાજનું સત સ્વરૂપની વાત નથી થઈ સુંદર સાથ. હુકમનું સ્વરૂપ, ચિદગન સ્વરૂપ, રૂહલ્લાહ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ, અને જે તનની અંદર બેસીને લીલા કરે છે એ તન. આના સિવાય બીજું કોઈ ન ખોલી શકે. આમાં બસરી સ્વરૂપ ને કોઈ ભાગ નથી, કારણ કે એને તો એની પહેચાન નથી. અક્ષર બ્રહ્મ તો આની શુદ્ધ નથી. મારફતનું જ્ઞાન કોના માટે છે? મારફત્ય માટે. આપણે બધા જ મારફતી છીએ. અને આપણા સિરદાર કોણ? શ્યામા મહારાણીજી. એટલે સો એ કિતાબ રૂહલ્લાહ કા. હવે આ ચોપાઈ ફરી જુઓ તો સમજાશે. એ કિતાબ રૂહલ્લાહ કા, એ ખિતાબ રૂહલ્લાહ કા, યા મોહમ્મદ સિર ખિતાબ, યા તો સિર ઇમામ કે જો આખરી ખુલસી કિતાબ. જો આખરી ખુલસી કિતાબ કઈ? જે 30,000 હરફ જે ગુજ રાખવાના કહ્યા હતા, મારફતનું જ્ઞાન, જેની ગંધ જબરાઈલ ફરિસ્તાને પણ નથી આવવા દીધી, એની વાત કરી રહ્યા છે. સોહી ખોલે એ માયને, સોહી ખોલે એ માયને, जिन लई मंजल इन ठोर, ए बानी वाहेदत की दुजा कहते जल मरे और. કોણ ખોલી શકે? આને કોણ ખોલી શકે? તો શું કે છે? સોહી ખોલે એ માયને. આ માયના કોણ ખોલે? તો એ ખોલે કે જે જીન લઈ મંજલ ઇન ઠોર. હવે અહીંયા આગળ જે બતાવી રહ્યા છે કે આ મંજિલ પર જે પહોંચ્યું હોય એ ખોલી શકે. મીન્સ કે પરમધામના જે આ બધા રહસ્ય મારફત છે શું? તો મારફત જ્ઞાન છે શું? તો પરમધામના જે બધા રહસ્ય છે એ બધા રહસ્ય કોણ ખોલી શકે? બધા રહસ્ય છે પરમધામના, કે જે પરમધામ સુધી પહોંચી ગયું હોય. કયા રહસ્ય? આ ગ્રંથોની અંદર બધા જે રહસ્ય આપેલા છે એ કોણ ખોલે? કે જે પરમધામ પહોંચી ગયું હોય એ ખોલી શકે. અહીંયા પરમધામ કોણ પહોંચ્યું? સાંભળજો. હવે પરમધામની અંદર પહોંચ્યું કોણ? તો પરમધામની અંદર અક્ષર બ્રહ્મ પહોંચ્યા.
તો અહીંયા આગળ અક્ષર બ્રહ્મનો તો ઉલ્લેખ કર્યો નથી. પરમધામની અંદર અક્ષર બ્રહ્મ પહોંચ્યા, રબ રબનો તત્તરો આવ્યો અને પહોંચી ગયા. તો અક્ષર બ્રહ્મનો ઉલ્લેખ નથી કર્યો, હુકમનું સ્વરૂપનો ઉલ્લેખ કર્યો છે, ચિદઘન સ્વરૂપ. તો ખોલી કોણ રહ્યું છે? આ પ્રશ્ન થાય ને કે જે પરમધામની અંદર પહોંચ્યું એ ખોલે, તો ખોલી કોણ રહ્યું છે? તો અસરાફીલ ફરિશ્તો ખોલી રહ્યો છે. એ પણ પરમધામની અંદર પહોંચ્યો હતો. હવે એ પણ પહોંચ્યો તો હવે અક્ષરબ્રહ્મનો અહીંયા ઉલ્લેખ નથી કર્યો, એવું ના માનશો કે અક્ષરબ્રહ્મ ના ખોલી શકે. કારણ કે જે પરમધામ પહોંચ્યા તો એ સ્વરૂપ કયું થયું હતું? ચિદઘન સ્વરૂપ હતું. અને એટલા માટે રાજ્ય મહારાજે કહ્યું હતું, દેખ તેરી દાની તરફ તેરી ઉમ્મત કો લાનત લગી. પણ આ જે રહસ્ય છે એ રહસ્ય કોણે ખોલ્યા? તો અસરાફીલ ફરિશ્તે ખોલ્યા. અસરાફીલે સુર ફૂકીને જે બધું બતાવી રહ્યો છે, સોહી ખોલે એ માયને જીન લઈ મંજલ ઇન ઠોર. અહીંયા જે પહોંચ્યું હોય એ ખોલે રહસ્ય. એ બાની વાહે દત્ત કી, એ બાની વાહે દત્ત કી. આ બાની કેની છે? પરમધામની છે. હવે મૂલ મિલાવો એટલે ખાલી મૂલ મિલાવો ન સમજો, આખું પરમધામ છે એ વાહેદત છે. વાહેદત કહ્યું એટલે ખાલી મૂલ મિલાવો ન સમજો, આખું પરમધામ વાહેદત છે. દૂજા કહેતે જલ મરે ઓર દૂજા કહેતે, કે બીજું તો અહીંયા આગળ કોઈ કહી ન શકે, બીજું તો કોઈ કહી ન શકે. હવે જલ મરે એટલે મીન્સ કે ગમે એટલો પ્રયત્ન કરે એમ કે છે, પણ એ બતાવી ન શકે. ગમે એટલો પ્રયત્ન કરે તો પણ બતાવી શકે. કે જે પેગમ્બરનો જે સિરદાર છે એ સિરદાર પણ ત્યાં પહોંચી નથી શક્યો. બીજાની તો શું વાત કરે, જે પહોંચે એ બતાવે. હવે જે પેગમ્બરોનો સિરદાર જબરાઈલ ફરિશ્તો છે એ પણ નથી પહોંચી શક્યો, તો એ કેમ ન બતાવી શકે? આ રહસ્ય કેમ ન ખોલી શકે? એ જો औलाद आदम की, બીજું કોઈને બતાવી શકે. હવે બતાવી રહ્યા છે, એ જો औलाद आदम की औलाद मीन्स આમ ખલક લોકો, આ બ્રહ્માંડની વાત થઈ રહી છે. એ જો औलाद आदम की दिल मिजाजी ऐसा दुश्मन पूजद सब हवा को सो क्यों सुनी जाए फुरकान इन. ચોખ્ખું કહી દીધું. એ જો औलाद आदम की, આદમની औलाद, અને એ કેવા છે? દિલ મિજાજી છે, દિલ મિજાજી. હવે એ દિલ મિજાજી લોકો આદમની औलाद છે. ક્યાંથી ઉત્પન્ન થયેલી? અહંકારથી ઉત્પન્ન થયેલી છે. હવે એ જે છે એ ઉપરના માયના લઈને ચાલે છે. પૂજે તો સબ હવા કો, પૂજે તો સબ હવા કો, ઉપરના માયના લઈને. શા માટે આવું કહે છે ઉપરના માયના લઈને ચાલે છે? કે મોહમ્મદ સાહેબે, રસૂલ મોહમ્મદ આવ્યા અને બતાવ્યા. એમણે બતાવ્યું, મેને ખુદા કો દેખા હૈ. અમૃત સુરત બતાવી રહ્યા છે. અને છતાં પણ એ બે ચૂન, બે સબી, બે નમૂન અને બે ગુણ તરીકે પૂજી રહ્યા છે. કર્મકાંડને છોડતા નથી. 5 વખતની જે શરિયત ચલાવી, રસૂલ સાહેબે જે શરિયત ચલાવી, 5 નિયમો આપ્યા, એ નિયમોને પકડી અને એ નિયમો પર ચાલી રહ્યા છે. અને આપણી તરફ, હિન્દુ તરફ, જે કર્મકાંડ અને ઉપાસના એને વળગીને ચાલી રહ્યા છે. લખે છે, એ જો આદમ કી औलाद, અને પાછું આદમની औलाद શા માટે કહ્યું છે વધારે? કોઈનું માને જ નહીં. આ જ સાચું.
કારણ કે અહંકારથી ઉત્પન્ન થયેલું છે આ બધું. અહંકાર શક્તિ, આદિનારાયણની જે અહંકાર શક્તિ છે એમાંથી ઉત્પન્ન થયેલું છે. ઓમકાર જેને કહીએ છીએ એમાંથી ઉત્પન્ન થયેલું છે. તો દિલ મિજાજી એસા દુશ્મન. હવે દિલ મિજાજી એસા દુશ્મન બહુ સરસ કહ્યું છે. એ અંતસ્કરણોથી બહાર જ ન નીકળે અને એ જ મોટામાં મોટો દુશ્મન છે. દિલ મિજાજી અંતસ્કરણોથી બહાર ન નીકળે એ દિલ મિજાજી, અને એ દિલ બહાર ન નીકળે એ જ મોટામાં મોટો દુશ્મન છે. અંતસ્કરણને જ્યાં સુધી સમાપ્ત ન કરીએ ત્યાં સુધી દિલના દરવાજા ખુલે નહીં, ધામના દરવાજા ખુલે નહીં. પૂજત સબ હવા કો, પૂજત સબ હવા કો, સો ક્યો સુની જાય ફુરકાન ઈન. તો પછી આ કુરાનના રહસ્ય એમને કેવી રીતે સમજાય? ગમે એટલો પ્રયત્ન કરો, માનવા જ તૈયાર નથી. જો છત્રસાલના દરબારની અંદર લાલદાસજી ધનીજીનું વર્ણન કરી રહ્યા છે ત્યારે જે મુસલમાન હતા એ કાફિર કહીને ઉભા થઈ જાય. ખુદાનું વર્ણન ખુદ ખુદાવીને કરશે એમ કે છે. તમે તો કાફિરો છો એમ કે છે. એ કાજીઓ કોણ તમને યાદ નથી નામ એમનો, પણ આ રીતે થઈ જાય છે. જો વિચારો તમે. એટલે કે છે કે એ શું સાંભળે? એમને બધું જ યાદ છે કે આખી કુરાન એમને મોડે છે. શું અર્થ? પાંચ પ્રકારની સૃષ્ટિ બતાવી, એમાં તું કઈ સૃષ્ટિની અંદર આવે છે એ કહ્યું તો પણ એને શુદ્ધ ન પડી. આની પર વિચાર કરો સુંદર સાથે, કે આ જ રીતે બીજી વસ્તુ અહીંયા કુરાનની વાત થઈ રહી છે, એ જ રીતે આપણે આની પર આ ચોપાઈ આપણી પર લો કે તારતમ વાણીના જે ઉપલા રહસ્ય લઈને જે ચાલી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે બ્રહ્મ સૃષ્ટિનો. આવું ન કહેવું જોઈએ, પણ આ ચોપાઈના આધારે શું કહેવાય છે? બધા દિલ મિજાજી છે, અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે. દિલ સાફ કદાપી ન થાય. આનાથી દિલ સાફ કદાપી ન થાય. ઉપલા માયના લેશો તો જે વાણીની અંદર જે રહસ્ય છે, જે ગૂંજ છે, ત્યાં સુધી આપણે પહોંચીશું નહીં. આનું એક ઉદાહરણ આપું. સમુદ્રની અંદર તમે પડ્યા છો, બીજા પણ પડેલા છે. કોઈ કિનારે સમુદ્રના કિનારે પડતા હોય તો શું સંકલન છેપોલો લઈને આવે? કોઈ વધારે અંદર પ્રયત્ન કરવા જાય અને કોઈ મરજીવા બનીને સમુદ્રની અંદર ડૂબકી લગાવે તો એ મોતી કાઢીને લાવે. હવે મોતી તો સમુદ્રની અંદર જ છે, તો જે સમુદ્રની અંદર પડ્યા એ બધાને મોતી મળ્યું ખરું? ના. પણ જેણે મરજીવા થઈને અંદર ગયો અને ડૂબકી લગાડી ત્યારે મોતી લઈને આવ્યો. નહીં તો સમુદ્રની અંદર તો બધા પડ્યા હતા. એમ તારતમ વાણીનું મંથન આપણે બધા જ કરી રહ્યા છીએ. પણ આ માયના આપણે જ્યાં સુધી સમજીશું નહીં, આના ગુંજ રહસ્ય સમજીશું નહીં, ત્યાં સુધી કે આ અંતસ્કરણ છે એ નમન થવાનું નથી, દિલ સાફ થવાનું નથી. ધનની અસલું પહેચાન નહીં થાય, આપણી અસલું પહેચાન નહીં થાય, ધામની અસલું પહેચાન નહીં થાય. અસલું પહેચાન આપણને જે થઈ છે પહેચાન અંતસ્કરણથી થઈ છે, દિલથી નથી થઈ. દિલથી થયો તો આ બોલવાનું પણ બંધ થઈ જાય.
જો દિલથી પહેચાન થઈ હોય તો આ તન છે એ તન હોવા છતાં તન સમાપ્ત થઈ જાય. તું હિ તુના ભાવની અંદર જીવ્યા. તો કે છે કે કુરાનની વાણી કેવી રીતે સાંભળી શકે, કેવી રીતે સમજી શકે, કેવી રીતે સાંભળી શકે? हक मोहम्मद मोमिन मुसाफ ए पहचान होसी जब झूठ साच दो मिल रहे पाऊं पल में जुदे होसी तब. हक मोहम्मद मोमिन मुसाफ કે જ્યારે આ તારતમ વાણીથી, જ્યારે આ તારતમ વાણીથી કે રાજી, શ્યામાજી અને રૂહો એટલે હક, મોહમ્મદ, મોમિન, મુસા. અહીંયા મોહમ્મદ કોને કહ્યું છે? શ્યામા મહારાજજીને કહ્યું છે. એટલે હક રાજી મહારાજ, મોહમ્મદ શ્યામા મહારાજજી અને મોમિનો બ્રહ્મ સૃષ્ટિ મુસાફ એ પહેચાન હોશે તબ કે ત્યારે પહેચાન થશે કે બંનેની રહેણી અહીંયા તો બધી આ બ્રહ્માંડની અંદર તો બધી આવેલી છે. તો જૂઠ સાચ દો મિલ રહે. અત્યારે તો જૂઠ અને સાચ બધા ભેગા મળી રહ્યા છે. હવે કે છે એક પલ નહીં લાગે. બંનેની રહેણી જો તમે, બ્રહ્મ સૃષ્ટિની રહેણી જો, આમ ખલકની રહેણી જો. અને ત્રીજી રહેણી પણ બતાવી રહ્યા છે. ત્રીજી રહેણી અહીંયા વાણીમાં નથી બતાવ્યું, પણ આપણે બતાવી રહ્યા છે. ત્રીજી રહેણી ધોબીના કૂતરા જેવી, નહીં ઘરનો કે નહીં ઘાટનો, આવી રહેણી. બંનેને સાથે લઈને ચાલી રહ્યા છે, બંનેને સાથે લઈને ચાલી રહ્યા છે એવી રહેણી. દૂધમાં અને દહીંમાં પગ લાખી રહ્યા છે એવી રહેણી. હસે છે અને લોટ ફાકી રહ્યા છે. આ બંને ક્રિયાઓ એક સાથે કરવા પ્રયત્ન કરી રહ્યા છે, આવી રહેણી. હવે કે છે હક મોહમ્મદ મોમિન મુસાફ એ પહેચાન હોસી જબ, એ પહેચાન હોસી જબ. હવે જયારે પહેચાન થઈ ગઈ, હવે ક્યારે પહેચાન થઈ? તારતમ વાણીથી આપણને પહેચાન થઈ કે આપણે છે કોણ, અને જે છે કોણ અને એ સમજ પડી, શુદ્ધ પડી, પહેચાન થઈ ગઈ. મીન્સ અસલી પહેચાન, ખાલી ઉપલી પહેચાન નહીં, અસલી પહેચાન. અને એ પહેચાન થઈ ગઈ તો પછી આ જે સચ અને જૂઠ અને જુદા પડતો એક પલ નહીં લાગે. મીન્સ આમ ખલક અને મોમિન એક પલ નહીં લાગે. અસલું પહેચાન થશે ત્યારે. લેકિન જે झूठ साच दो मिल रहे, झूठ साच सो दो मिल रहे, तो કે છે પાઉ પલ में जुदे होसी तब, પાઉ પલ में जुदे होसी तब. એક પલ નહીં લાગે જુદા થતો. ક્યારે જુદા થશે? કે જ્યારે એમને અસલું પહેચાન થશે ત્યારે. એ પહેચાન હોસી જબ, એ પહેચાન होसी जब तब पाऊं पल में जुदे होसी तब. पाऊं पल में. બીજું ને ચોથું ચરણ જુઓ. ત્રીજું ચરણ બધું મિક્સ છે. આપણે અહીંયા બ્રહ્મ સૃષ્ટિ આમ ખલક સાથે અહીંયા રહ્યા છે બધો. અને બીજી રીતે કહીએ સમજવા માટે કે ઘર બનાવે છે, ઘર, અને ઘરની આજુબાજુ ખુલ્લી જગ્યા હોય છે. અને એક ખુલ્લી જગ્યાની અંદર, કારણ કે ઘર બનાવતા હોય એટલે ચૂકો બધી પડી હોય, જુદી જુદી જગ્યા, બધી જગ્યાએ ચૂકો પડી ગઈ હોય. એટલે આ બ્રહ્માંડ છે અને આ બ્રહ્માંડની અંદર જુદી જુદી જગ્યાએ બ્રહ્મ સૃષ્ટિ આવી રહી છે. હવે એ ઘરની ચારે બાજુ મેગ્નેટ ફેરવી દે, મેગ્નેટ ફેરવી દે તો ઘણું બધું વસ્તુ પડેલી હોય, પણ જે ચૂકો હોય એ ચૂકો શું થાય? આ મેગ્નેટને ચોંટી જાય
અને બધી જ આવી જાય, એક જ પળમાં આવી જાય, એક પળ ન લાગે, પણ બીજો કચરો તેનો ત્યાં પડ્યો રહે. એમ સાચ અને જૂઠ જે છે, સાચ અને જૂઠ છે, એ સચ અને જૂઠ ના એક પળ નહીં લાગે બંનેની જુદાગીમાં. તારતમ્ય વાણીથી, મેગ્નેટ શું છે? તારતમ્ય વાણી છે. મેગ્નેટ એ તારતમ્ય વાણી છે, અને તારતમ્ય વાણી લીધી અને જ્યાં લીધી ત્યાં જે ચૂકો તે બધી આવી ગઈ. એમ તારતમ્ય વાણી લઈશું અને જો અસલું પહેચાન થશે આપણને, બ્રહ્મ સૃષ્ટિ આવી જશે. એટલે કોઈને બોલાવવાની જરૂર નથી કે ભાઈ તમે નથી કેમ આવતા, આ છે તેમ છે. દિલની અંદર ચોટ લાગી સતાવશે. એટલે ધનીજી કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. હું તમારી ઉમત માટે કહી રહ્યો છું, સુનસી સબ સંસાર. પણ મકસૂદ તિનકો હોય સી. મકસૂદ કોને થશે? આનો લાભ કોને મળશે? તો જે આની પર વિચાર કરશે એને મળશે. આ વાણી પર વિચાર કરશે આને મળશે. ચિંતા ન કરો. આજે સમય જે છે આવું ન કેવું જોઈએ, પણ કદાચ દિલમાં ચોટ લાગે. ચિંતા ન કરો. આ સમય તમે જે ગુમાવી રહ્યા છો, આ સમય જે આપી રહ્યા છો, આ તારતમ્ય વાણી સાંભળી રહ્યા છો, તો એનું પણ ફળ મળશે. 8મી વયસથી મળી જશે. ચિંતા ન કરવાની. હવે 3 વસ્તુ છે. 8મી વયસથી જોઈએ છે, 3જી વયસથી જોઈએ છે કે ધામ જવું છે? આપણા હાથમાં છે. જો નિષ્પત્તિ હઈશું તો ધામ જઈશું, નિષ્પત્તિ હઈશું ને લઈશું નહીં તો અહીંયા આગળ ફર્યા કરીશું. આમ ખલક હશે અને આમ ખલક હશે, અને જો આને સિરિયસથી લેશે, બ્રહ્મ સૃષ્ટિની સંગતથી વાણીએ ધનીએ બતાવેલા માર્ગ પર ચાલશે, આમ ખલક હશે, તને 3જી બહેસથી મળશે. અને બીજો બધો કચરો છે ને 8મી બહેસથી મળશે. આની અંદર આપણે છે ક્યાં? પ્રશ્ન જાતે કરો. હવે આની અંદર આપણે છે ક્યાં? અહીં તો ધનીએ ચોખ્ખું કહી દીધું કે એ પહેચાન હોશી જબ, એ પહેચાન હોશી જબ. હવે આની પહેચાન આપણને થાય ત્યારે, હવે ક્યાંથી પહેચાન થઈ છે? તો સત જૂઠ દો મિલ રહે, સત જૂઠ દો મિલ રહે. અહીંયા આગળ તો એક પલ નહીં લાગે. એટલે શું કહ્યું? એને બીજી રીતે કહે તો બ્રહ્મ સૃષ્ટિ છે એ બીજળીની ચાલે ચાલશે, એક પલ ન લાગે. તો બ્રહ્મ સૃષ્ટિ બીજળીની ચાલે ચાલી રહી છે, ઈશ્વરી સૃષ્ટિ ઘોડાની ચાલ. અને આમ ખલકની વાત જ ન કરો. આપણે છે ક્યાં? કઈ ચાલે ચાલી રહ્યા છીએ? એ સબ पैदा मोहम्मद के नूर से, ये सब पैदा मोहम्मद के नूर से, अव्वल आखिर सो ही नूर, एक शायद न खाली नूर बिना, तब धुनी देखे जब होशी जहूर. ये सब पैदा मोहम्मद के नूर से. હવે અહીંયા આગળ બે અર્થ છે આના. એ સબ પેદા, એ સબ મીન્સ આ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડ રાજ્ય મહારાજના હુકમથી અક્ષર બ્રહ્મે બનાવેલું છે. મોહમ્મદનું નૂર છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ તમે જો વિરાટ પર દર્શન, તો આ બ્રહ્માંડની ઉત્પત્તિ કોણે કરી છે? અક્ષર બ્રહ્મે કરી છે. અક્ષર બ્રહ્મના હુકમથી થયેલી છે. એ સબ પેદા મોહમ્મદ કે નૂર से, अव्वल आखिर सोही नूर. હવે અવ્વલ આખિર સોહી નૂર, શરૂઆતની અંદર પણ આવ્યા, આખિરની અંદર પણ આવ્યા. એ જ નૂર, જે નૂરથી પેદા થયા એ નૂર. રસૂલ મુહમ્મદ શરૂઆતની અંદર પણ આવ્યા હતા, આખિરમાં પણ આવ્યા. એક આનો અર્થ છે. હવે એ શબ્દની વાત થાય તો આપણે એવું વિચારીએ કે આ બ્રહ્માંડ, ચલો એ લીધું તો એ બતાવ્યું. હવે એ સબ તો કોણ?
કે જે રૂહો જે છે એ રૂહો રાજ્ય મહારાજના તન છે ને સામાજિકના અંગો છે. આ પણ આપણે પેદા નથી થયા, આપણે તો પરમધામનું આપણું અસ્તિત્વ છે, પણ આપણે કોણ છે? તો આપણે રાજ્ય મહારાજના તન છે ને સામાજિકના અંગો છે. એટલે એ સબ મોહમ્મદ નૂર છે. આપણે ક્યાં છે? તો સામાજિકના નૂરથી આપણે છે. પણ અહીં પેદા વાપર્યો છે શબ્દ, પેદા શબ્દ વાપર્યો છે. તો પેદા જન્મને મરે તો આ બ્રહ્માંડની વાત થઈ. પણ આપણે પરમધામની વાત કરીએ તો આપણે રાજ્ય મહારાજના તન છે ને સામાજિકના અંગો છે. તો અવ્વલ આખિર સોહી નૂર, અવ્વલ આખિર સોહી નૂર. એ નૂર પણ તમે જુઓ અને આ નૂર પણ તમે જુઓ, બંને તફાવત તમે જુઓ. આ બ્રહ્માંડની અંદર પેદા થાય છે. બ્રહ્મ દુનિયા જુઓ, આમ ખલક જુઓ અને બ્રહ્મ સૃષ્ટિની વાત કરો. એ શાયદ ન ખાલી નૂર, એ શાયદ ન ખાલી નૂર વિના. હવે આ નૂરની આપણને પહેચાન ન થાય તો આપણે શું કરીએ? બ્રહ્માંડની રચના થઈ, આ બ્રહ્માંડની રચના થઈ, એવું બ્રહ્માંડ ધણીના હુકમ આવ્યો તો રચના થઈ. તો ત્યાં શરૂઆતની અંદર પણ બ્રહ્માંડ રાજ્ય મહારાજનું નૂર હતું, આખીરની અંદર પણ ધણીનું નૂર છે. વચની અંદર રસૂલ મોહમ્મદ, વચમાં રસૂલ મોહમ્મદ આવ્યા, મલકી સ્વરૂપ શ્યામા મહારાણજી આવ્યા અને આખીરમાં ધણી પોતે આવ્યા. શરૂઆતની અંદર આપણે આવ્યા ક્યાં તો વરજમાં પહેલા આવ્યા, ત્યાં પણ ધણીનું નૂર હતું. રાસની અંદર ગયા, રાસની અંદર ખેલીને પાછા ગયા, ફરી આ બ્રહ્માંડની અંદર આવ્યા તો પણ પેલા રસૂલ મોહમ્મદ આવ્યા, પછી મલકી સ્વરૂપ આવી અને પછી હકી સ્વરૂપ. એટલે અહીંયા આગળ અવ્વલ આખિર સોહી નૂર, અવ્વલ બીચ આખિર સોહી નૂર. અહીંયા બીચ મૂકી દો જોડે, એટલે અવ્વલ બીચ આખિર સોહી નૂર. ધણીના નૂર સિવાય બીજું કશું જ નથી. એક શાયદ ન ખાલી નૂર બિના, એક ન શાયદ ખાલી ન નૂર બિના. કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડ જે છે, આ બ્રહ્માંડ ધણીના હુકમથી ચાલી રહ્યો છે. એમના હુકમ વગર એક પાંદડું પણ ન હાલી શકે, એમની મરજી વગર. जो तू चाहता है वो होता नहीं, जो तू चाहता है वो होता नहीं, होता वही है जो वो चाहता है, होता वही है जो वो चाहता है. तो तू वो चाह, जो वो चाहता है तो वही होगा जो तू चाहता है. सो वही होगा जो तू चाहता है. આપણું ધાર્યું કશું નથી થતું, ધણીનું ધાર્યું થાય છે. આપણું ધાર્યું કશું નથી થતું, ધણીનું ધાર્યું થાય. તો પછી આપણી જે મીન્સ આપણું જે લક્ષ્ય છે એ ધણીના લક્ષ્યની અંદર કેમ ન પરવી દઈએ? ધણી સાથે ઓતપ્રોત કેમ ન થઈ જઈએ? ધણી સાથે જયારે ઓતપ્રોત થયા તો પછી આપણું ધાર્યું થશે, પછી આપણું ધાર્યું થશે. હવે એ સમય જે બતાવી રહ્યા આપણું ધાર્યું થયું, પછી આપણું અસ્તિત્વ જ નથી રહેતું. એટલે આપણી ઈચ્છા અને ધણીની ઈચ્છા બંને એક થઈ જશે. ए शायद न खाली नूर बिना, तब धुनी देखे जब जब होशी जहूरत, जब तब धुनी देखे. તારે દુનિયાવાળાને સમજ પડશે કે ભાઈ આ બ્રહ્માંડની રચના થઈ હતી, આ બ્રહ્માંડની અંદર આ બધી નિયામત આવી. ભાઈ અમારી પાસે હતું પણ અમને કશી આની સુધ ન પડી, અમારી પાસે હતું પણ આની સુધ ન પડી. એક આનું બીજું એક સરસ ઉદાહરણ કે તમારી પાસે કોમ્પ્યુટર આવ્યું, કોમ્પ્યુટર તમારી પાસે આવ્યું, કોઈ આપ્યું તમને મળ્યું. હવે એ કોમ્પ્યુટર આવ્યું ખરું, હવે તમને આ શું છે કહી શકે છે કોઈ ગમ નથી, શુદ્ધ નથી.
આની કોઈ શુદ્ધ નથી, સમજ નથી. પણ જ્યારે એ બીજા વ્યક્તિ જ્યારે આપણને બતાવે કે ભાઈ આમાંથી તો આ બધી વસ્તુ થઈ જાય, આ બધી વસ્તુ થઈ જાય, ત્યારે પેલાને ગમ પડે ને. એમ શું કે છે? તબ ધૂની દેખે જબ હોશી જહૂર, કે ભાઈ આને કેવી રીતે ચલાવવાનું, શું કરવાનું એ બતાવે ત્યારે ખબર પડે કે ભાઈ આ તો આટલું બધું અંદર છે, આની અંદર. આ તો મારી સાથે, મારી પાસે વર્ષોથી પડ્યું હતું, પણ મને આની કઈ સુધ ન હતી. એમ કુરાન પણ અહીંયા આપણું આવ્યું, વર્ષોથી આવેલું છે, પણ જ્યાં સુધી એના બાતુની માયના ન ખુલે, એના રહસ્ય ન ખુલે, શું અર્થ? તબ હોશી કે છે ને, તબ દુની દેખે જબ હોશી જહૂર. આ માયના એના ખુલશે તારે સમજ પડશે. અને એ જહૂરની અંદર, આ જહૂરની અંદર શું સમજ પડશે? તો તારતમ વાણીનું મહત્વ શું છે? તારતમ વાણીનું મહત્વ શું છે? આપણી ચિઠ્ઠીઓ ક્યાં ક્યાં આવેલી છે? આપણી ચિઠ્ઠીઓ જબરાઈલ જો સદનિકા લે આયા ફુરમાન, એક આ, અને બધા જ પેગમ્બરો સીધાર જબરાઈલ ફરિશ્તો છે, અને એ જબરાઈલ ફરિશ્તો જે નિયામત આપતો હતો, એ બધી નિયામત જ્યારે સ્વામીજી આવ્યા ત્યારે શું કર્યું કે જ્યાં જ્યાં એને બધી નિયામત આપી તે બધી ભેગી કરી દીધી, બધી એકઠી કરી અને સીધી પન્નાજીમાં લાવીને મૂકી દીધી. એટલે બરકત સરકત બધું ઉઠી ગયું. આપ્યું ખરું, જબરાઈલ ફરિશ્તે આપ્યું, પણ કોઈને આની સુધ ન પડી, લેલી બધું ઉઠાવીને મૂકી દીધું. હવે જ્યારે એના રહસ્ય ખુલી રહ્યા છે ત્યારે સમજાય છે ભાઈ આ તો બધું આની અંદર છે, તમે કરીશું અત્યાર સુધી. ત્યારે અસલી જે જહૂર છે એની સમજ પડી. બીજું કે 3 સુરત, મોહમ્મદની 3 સુરત, બસરી, મલકી ને હકી, આમની પણ પહેચાન થઈ, મોમિનોની પણ પહેચાન. આ બધું જહૂર છે. ક્યાં તો આ ગેલેક્સીના આવેલા હતા, પરમધામની ગેલેક્સીના આવ્યા હતા, અને એ બધું એમના માટેનું હતું, ને એ બધું જ હવે બતાવી રહ્યા છે, અને બતાવી રહ્યા, અને પાછા પાછા ચાલી ગયા, ત્યાં પાછા ચાલી ગયા. આપણે એલિયન્સ અહીંયા આગળ બીજું સમજવા માટે શું ઉદાહરણ આપીએ? એલિયન્સ કહીએ છીએ, બીજી ગેલેક્સીમાંથી આવ્યો હોય. સિર ખિતાબ જમાને ખાવિંદ, સો કરસી મુસાફ જહૂર, જૂઠ દૂર હોય રાત અંધેરી, સબ દેખે હક અર્સ ઉગે સૂર. સબ કિતાબ જમાને ખાવિંદ, એટલે આ જે છે, હવે આ તારતમ વાણી આવી, તો તારતમ વાણી કોણ લાવ્યું? તો આખરી જમાના, જે આખરી જમાનો છે, જે આ છેલ્લો સમય છે, એમાં જે સ્વામી પ્રાણનાથજી આવ્યા, છેલ્લી સુરત ધનીની, સ્વામી પ્રાણનાથજી, એટલે કે જે શેર ખિતાબ જમાને ખાવિંદ, જો કરસી મુસાબ જહૂર, આ બધા જ રહસ્ય ખોલીને બતાવી દેશે. આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી જે આવ્યા, અને એ સ્વામી પ્રાણનાથજી આ બધા જ રહસ્યો જે છે એ બધા જ રહસ્યો ખોલીને બતાવી દેશે. સો કરસી મુસાફ જહૂર, જૂઠ દૂર હોય રાત અંધેરી. કે આ બ્રહ્માંડની અંદર જે અજ્ઞાનતા રૂપી અંધકાર હતો, અજ્ઞાનતા રૂપી અંધકાર હતો, એ અંધકારનો નાશ કર્યો, સાચું જ્ઞાન બતાવ્યું તારતમ વાણીથી. જે જૂની કિતાબો હતી એ કિતાબો પણ રદ કરી, અંજીર, જંબૂર, તોરત અને કુરાન જે હતું એને રદ કર્યું, અને રાસ, પ્રકાશ, કલશ અને સનંદ નવી કિતાબો ઉતારી. આ બધું રદ કરી નાખ્યું, નવી કિતાબો ઉતારી. અને એ જહૂર જ્યારે જાહેર કર્યું ત્યારે સાચું શું છે, અંધકાર, અજ્ઞાનતા રૂપી જે અંધકાર હતો એ અંધકાર મટી,
અને જ્ઞાનનો ઉદય થયો. સૂરજ ઉગ્યો. મીન્સ કહેવાનો મતલબ શું છે? અજ્ઞાનતા રૂપી અંધકાર. કઈ અજ્ઞાનતા હતી? અમારો ધર્મ સાચો. જુદા જુદા નારી ફિરકાની અંદર ભટકી ગયા હતા. પોતાના ધર્મને સાચો માનતા હતા. પારબ્રહ્મ પરમાત્મા નું બધા જ પૂજ, બધા જ પારબ્રહ્મ પરમાત્માની બધા જ ખોજ કરતા હતા. પણ બધા સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કરીને ફરતા હતા. પણ સાચા સચ્ચિદાનંદ કોણ છે એની પહેચાન કરાવી. ખુદ ખુદા આવીને પહેચાન કરાવે છે. એ આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી. એટલે કે જે જૂઠ દૂર હોય રાત અંધેરી, જૂઠ દૂર હોય રાત અંધેરી. સોનાથી અજ્ઞાનતા રૂપી અંધકાર સોનાથી દૂર થયો? તો તારતમ રૂપી જ્ઞાન, જે સૂરજનો ઉદય થયો એનાથી. સબ દેખે હક અર્થ, સબ દેખે હક અર્થ ઉગે સૂર. કે ધણીના મુખારવિંદથી જે આ વાણી આવી, આ વાણી જે ઉતરી અને એનો ઉદય થયો તારતમ વાણી દ્વારા, બધાને સમજ પડી, શુદ્ધ પડી. એટલે વાણીનું તેજ શું છે? વાણીની શક્તિ શું છે? તારતમ વાણીની શક્તિ શું છે? અને પહેચાનો. सबकी जुबा से मोहम्मद, सब पर करसी हिदायत. એ સુકન लिखे सब किताबो, પણ ક્યાં સમજે દમ ગફલત. કે સ્વામી પ્રાણનાથજી જે છે એ બધા જ ધર્મગ્રંથો, જુદી જુદી વાણી, જે પ્રકારે જે વાણી હશે એ વાણી દ્વારા એમને સમજાવી રહ્યા છે. મીન્સ બધા જ ધર્મગ્રંથોના રહસ્ય ખોલી દીધા. હિન્દુઓ की तरफ से અને મુસ્લિમની तरफ से બધા જ રહસ્ય સમજાવી દીધા. 1735 ની અંદર તમે જુઓ શું થયું. કુમદા મેરાની અંદર બધાને પોતપોતાના રહસ્ય સમજાવી દીધા. જે લઈને ચાલી રહ્યા હતા 10 નામ સંન્યાસી, તમે જુઓ બધાને સમજાવી દીધું. તમે તો અહીંયા સુધી છો, અહીંયા સુધી, અહીંયા છો. એટલે સબકી जुबा से मोहम्मद સ્વામી પ્રાણનાથજી સબ પર કરસી હિદાયત, સબ પર કરસી હિદાયત. હવે કઈ હિદાયત કરી? તો એમના ધર્મગ્રંથોની અંદર જે બધા छिपा રહસ્ય હતા એ બધા જ छिपा રહસ્ય ખોલીને બતાવી દીધા. એ સુકન લીખે સબ કિતાબો. એ સુકન જે બધા छिपा રહસ્ય હતા, સબ કિતાબો, એ બધા જ ખોલીને બતાવી દીધા તારતમ વાણીથી. એટલે તારતમ વાણી છે માસ્ટર કી છે. માસ્ટર કી. એક ધર્મગ્રંથના રહસ્ય તારતમ વાણીથી બોલે. આને સમજવું હોય તો એક સરસ વસ્તુ બતાવો. આને સમજવું હોય તો કેવી રીતે સમજાવો? તો સમજી લો કે બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડ ની અંદર બધા પૂછી રહ્યા, બધા કહી રહ્યા તારે કઈ જવું. બધા ભેગા થયેલા છે બસ સ્ટેન્ડ ની અંદર. બધા ભેગા, આ મોટું આ બ્રહ્માંડ બસ સ્ટેન્ડ છે, સમજી લેવાનું. તો બધા ભેગા થયા છે. હવે પેલો કોઈ કહે છે મારે આ જગ્યાએ જવું છે, મારે આ જગ્યાએ જવું છે, મારે આ જગ્યાએ જવું છે. અમદાવાદની અંદર બધા ભેગા થયા છે, સમજી લો. કોઈ કહે છે મારે આણંદ જવું છે, કોઈ કહે મારે નડિયાદ જવું છે, કોઈ કહે છે મારે ઉત્તરસંડા જવું છે, કોઈ કહે છે મારે બરોડા જવું છે, કોઈ કહે છે મારે ભરૂચ જવું છે, તાપી જવું છે. જુદા જુદા કામ. હવે એ શું કરે કે એ ગામની બસ આવે એમાં બેસી જાય તો એ ત્યાં પહોંચી જાય, બરોબર. પણ એનાથી આગળ જતી બસમાં બેસે તો પહોંચે કે ન પહોંચે? કે ના ભાઈ આ બસ તો અહીં રહીને જ જવાની. તો હવે આ બધા જે મુસાફરો જે છે, હવે એ મુસાફરો બોમ્બેની બસ જતી હોય એમાં બેસી ગયા તો બધાને પોતપોતાનું સ્ટેશન મળી જાય કે ના મળી જાય? એમનું સ્થાન આવે તો. એમ તારતમ વાણી આ છે, બધાનું ઉપરી જ્ઞાન.
કે જે ધર્મ ગ્રંથોના જ બધા રહસ્યો જે છે બધા રહસ્યો ફરીને બતાવી દીધા કે તમે અહીંયા સુધી છો, તમે અહીંયા સુધી છો, તમે અહીંયા સુધી છો, તમે અહીંયા સુધી છો. 1735 જોવો શું થયું, તમે આ છો, તમે આ છો, આ છો. કેમ કે માસ્ટર કી છે. પાતાળથી પરમધામ સુધી જવાનું અને વચ્ચે જે બધા માર્ગો આવે બધાને બતાવી દીધા, તમે અહીંયા સુધી છો, અહીંયા સુધી. હવે એમને સાચી સમજ પડી કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે. ત્યારે શું કર્યું કે બધા જ બંધ કરી દીધા એમણે. બધા નારી ફિરકાતા બધા બંધ કરી દીધા અને એક સાચા પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. અને એ જ્યારે પૂજન કરશે ત્યારે સમજી લેવાનું કે જૂઠ દૂર હોય, રાત અંધેરી. જૂઠ દૂર થયું, રાત અંધેરી, અંધેરનું કુફર મટી ગયું. અને એ કુફર મટી ગયું તો પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરી રહ્યા છે. કેવી રીતે? તો આ તારતમનો સૂરજ ઉગ્યો, તારતમ વાણીનો સૂરજ ઉગ્યો. એનાથી ધની જે લાવ્યા એ સબ દેખે હક અર્થ ઉગે સૂર. આનાથી તારતમ વાણીથી આ સૂરજનો સૂર્યનો ઉદય થયો અને એનાથી દિને ઇસ્લામ નિજાનંદ સંપ્રદાયની અંદર આવી ગયા. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. પહેચાન થઈ ગઈ, સમજે. પણ જે દિલ મિજાજી વાળા છે એ આ ગફલત કેવી રીતે સમજે એમ કે છે. એ સુકન લીખે સબ કિતાબો, આ બધા સુકન કિતાબોની અંદર લખાતા, પણ ક્यों સમજે? દમ ગફલતી. દમ ગફલત મીન્સ દિલ મિજાજી વાળા જે ગફલત કરી રહ્યા છે એ શું સમજ્યા? કારણ કે એમની દ્રષ્ટિ ક્યાં છે? ગફલત કરવાની અંદર છે. એમની દ્રષ્ટિ જો ગફલત ના કરે તો એમને કોણ, એમનું પૂજન કોણ કરે? બીતકની અંદર તમે જો ઘણા બધા ઉદાહરણ. ધણી દેવચંદ્રજી સત્સંગ કરી રહ્યા હતા તો બીજા બધા એમના જે ધંધા હતા ઠપ થઈ ગયા. તો રાજાને ચુગલી કરવા ગયા. બધા બ્રાહ્મણો રાજાને ચુગલી કરવા ગયા. આ છે તે છે. જો આ બધું શું કરી રહ્યા હતા એ છે કે પણ ક્यों સમજે? દમ ગફલતી. કારણ કે હવે એમની દુકાનો બધી બંધ થઈ ગઈ. એ કેવી રીતે સમજી શકે? પણ પોતાની દુકાન ચલાવવા માટે લાઈટ ચાલુ કરે કે ભાઈ અમારી દુકાન ખુલ્લી છે. પણ સૂરજનો ઉદય થયો, સૂર્યનો ઉદય થયો પછી લાઈટનું શું? પછી એ લાઈટના એ જે લાઈટ હોય એ લાઈટના અજવાળે કોઈ બેસી રહે ખરું? સૂરજનો ઉદય થયા પછી વિચાર. પણ દિલ ગફલતી હજુ પણ માની રહ્યા છે, ના ભાઈ અમારા લાઈટ નીચે અમે સારા છે. કેમ કે હજુ સૂરજનો ઉદય જોયો નથી, એમણે બહાર નથી નીકળ્યા. અજ્ઞાનતાની અંદર હજુ ડૂબાઈ રહ્યા છે, બહાર નથી નીકળ્યા. અજ્ઞાનતાના અંધકારની અંદર છે. હજુ દિલ મિજાજી છે. કે આનો મતલબ કે પોતાનું અસ્તિત્વ ખત્મ નથી કર્યું. તો આની અંદર આપણે છે ક્યાં? હવે આ તો બધું સમજાયું, પણ આમાં આપણે છે ક્યાં? झूठ साच दो मिल रहे, झूठ साच दो मिल रहे. તો આની અંદર આપણે બધે આની અંદર છે, આ બ્રહ્માંડમાં છે. તો આપણે છે ક્યાં? જાતે વિચારો. હવે કોઈને કહેવાની જરૂર નથી, બધી સમજ પડી ગઈ, સૂઝ પડી ગઈ. પાવ પલ મેં જુદી હોસી તબ, પાવ પલ મેં જુદી હોસી તબ. હવે આપણે જુદા થયા, જાતે વિચારો. હવે કે આપણે આનાથી જુદા થયા ખરા? આપણી રહેણી જુદી આવી ખરી? આપણી વિચારસરણી બદલાઈ? આપણું લક્ષ્ય બદલાયું? વિચાર. આની પર વિચાર કરતા કરતા સમય પસાર કરો. ધણીના વચનોને સમજવા પ્રયત્ન કરો. આની અંદર ડૂબવા પ્રયત્ન કરો કે કેમ આપણાથી થતું નથી, કેમ ધણીના દીદાર નથી થતા. ધણીની મહેર મળી રહી છે પણ ધણીના દીદાર નથી થતા. તો શા માટે? સંજમે ધણી પીલાવી રહ્યા છે છતાં પણ ધણીના દીદાર નથી થતા. શું કારણ છે? જોતો જાતે શોધવા પ્રયત્ન કરો. કારણ કે આ મુસાફરી આપણી જાતે કરવાની છે, બીજું કોઈ નથી આવવાનું.
એનું કારણ શું છે? જાતે કરવાની છે, બીજું કોઈ નથી. આની પાછળનું કારણ શું છે? કે તમારા દિલની અંદર, મીન્સ આપણા દિલની અંદર ધણી બિરાજમાન છે. હવે ધણીને જોવું હોય તો આપણા દિલની અંદર આપણે જાતે જવાનું છે. બીજું કોઈ પેસી શકે ખરું આપણા દિલમાં? અને બીજું કોઈ પેસવા જાય, તમે પેસવા દો ખરા? હવે આ પણ વિચારો જોડે જોડે કે તમે જ નથી બેઠા એ દિલની અંદર, તો બીજું પેસવા જાય તો તમે તમારા ઘરમાં તમને કોઈ બીજા કોઈને આવવા દો? વિચાર 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 એટલે આ મુસાફરી જાતે કરવાની છે. સમજો. એટલે જે સમજ્યા છે એ સમયા છે, અને જે સમયા છે એ જ સમજ્યા છે. જે સમજ્યા છે એ જ પાવપલમાં જુદા થઈ ગયા છે, અને જે નથી સમજાય સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. सबकी जुबा से मोहम्मद, सब पर करसी हिदायत, એ સુકન लिखे सब किताबो, પણ ક્યાં સમજે દમ ગફલત, પણ ક્યાં સમજે દમ ગફલત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ કી જય. સર્વ સુંદર સાતના ચરણમાં કોટાન કોટ દંડ પ્રણામ છે.